આગમન એ દરેક પરિવાર માટે આનંદ અને આશીર્વાદની ક્ષણ હોય છે. દરેક માતા પિતા ઈચ્છે છે કે ગર્ભમાં રહેલું બાળક સ્વસ્થ રહે અને તેની પર ભગવાનની કૃપા સદાય વરસતી રહે. આપણા શાસ્ત્રોમાં ગર્ભની સુરક્ષા માટે કેટલાક ધાર્મિક ઉપાયો અને મંત્રોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તો મહાભારતમાં પણ ઉત્તરાના ગર્ભની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી દિવ્ય કૃપાનો પ્રસંગ ખૂબ જ પ્રસિદ્ધ છે. તો આવું જાણીએ શાસ્ત્રોમાં વર્ણવાયેલા ગર્ભરક્ષાના આ ધાર્મિક ઉપાયો વિશે. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આજે મારે વાત કરવી છે ગર્ભની રક્ષા માટેનો ઉપાય. ગર્ભની રક્ષા માટેનો ઉપાય. લગ્ન થયા છે ઘણા બધા વર્ષો પછી, જ્યારે સારા સમાચાર મળ્યા છે અને ગર્ભ મિસ થઈ જાય છે. મિત્રો, ખાસ કરીને જ્યારે જે માતાને ગર્ભ ધારણ થાય ને ત્યારે એના મુખ ઉપર અતિશય આનંદ હોય છે. એ ઘર પરિવારમાં એક આનંદનો માહોલ ઉત્પન્ન થાય છે. કેમ કે એ ઘરમાં, એ વંશમાં એક નવા વ્યક્તિનો જન્મ થવાનો છે. પરંતુ જ્યારે ગર્ભ ધારણ થાય અને આગળ જતાં એ ગર્ભ ઘણી વખત ક્ષય થાય ત્યારે એ ઘરમાં એક શોકનો, અશાંતિનો માહોલ આપણે જોતા હોઈએ છીએ. ઘણી વખત આપણને એનો ઉપાય ખબર નથી. ઘણી વખત કયા કારણથી મિસ થયું એ પણ ખબર નથી. કેમ કે ડૉક્ટરની ભાષામાં વાત કરીએ તો એવું કહેવાય છે ગર્ભ મિસ થવાના અનેક કારણો બતાવેલા છે. શરીરની અંદર ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધે ત્યારે પણ ગર્ભ ક્ષય થતા હોય છે. પણ ઘણી વખત એવી કોઈ તકલીફ ન હોય ને અચાનક ગર્ભ ક્ષય થઈ જાય ત્યારે આપણને મનમાં પ્રશ્ન થાય, કોઈ કારણ વગર કોઈ ગર્ભ ક્ષય થાય ત્યારે પણ મનમાં અનેક જાતના વિચારો ઉત્પન્ન થાય છે. અને ઘણા લોકો પ્રશ્ન કરે છે કે શાસ્ત્રીજી, કોઈ ધાર્મિક કોઈ ઉપાય હોય કે જેનાથી ગર્ભની રક્ષા થાય, એવો કોઈ ઉપાય હોય તો તમે એમને કહેજો. તો હંમેશા ધર્મની દ્રષ્ટિએ પણ આપણે જેમ દવા કરીએ છીએ તેમ દુઆ પણ પરમાત્માની કરતા હોઈએ છીએ. તો ગર્ભરક્ષાને લઈને જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે ગ્રંથની અંદર ગર્ભરક્ષાને લઈને પણ અમુક ઉપાયો મેં જોયેલા, જેમાં ખાસ કરીને મહાભારતનું એક દ્રષ્ટાંત જ્યારે મેં જોયું ત્યારે એમાં ગર્ભરક્ષાને લઈને પણ ઉપાય બતાવેલા છે. એક એવો મંત્ર છે, તે મંત્રને લઈને પણ ગર્ભરક્ષા માટેનો છે. દુર્યોધને અશ્વત્થામાને કહ્યું કે આપણા જે યોદ્ધાઓ બધા મૃત્યુ પામે છે, ખાલી તું એક એવો છે કે તને કોઈ મારી નહીં શકે. પણ એક કામ કરજે, જેમ અમારો કોઈનો વંશ રહ્યો નથી આગળ, એમ પાંડવોનો પણ કોઈનો વંશ આગળ ચાલે નહીં, એક વચન આપ. ત્યારે રાત્રિના સમયે અશ્વત્થામાએ પાંડવોના જે બાળકો હતા એ બધા બાળકોને ક્ષય કરી નાખ્યા, વધ કરી નાખ્યા. આ જોઈ ભીમ અને બધા લોકો એની ઉપર ક્રોધિત થયા છે. પણ અશ્વત્થામાને હજુ ખબર પડી કે બધા બાળકો તો મરી ગયા, પણ હજુ એક બાળક છે જે હજુ દુનિયામાં નથી આવ્યું પણ ગર્ભમાં છે. અને એ એવું કહેવાય છે કે અભિમન્યુને પત્ની, જેનું નામ છે ઉત્તરા, ઉત્તરાના ગર્ભમાં એક બાળક હતું જે પાંડવોનું કુળનું, વંશનો વૃદ્ધિ કરનાર હતું. આ જોઈને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર લગાવ્યું છે અને એ એક બચેલું બાળક જે પાંડવોનું એક છેલ્લો અંતિમ ચિરાગ હતો એની ઉપર, એટલે કે ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર માર્યું છે. અને આ જોઈ ઉત્તરાએ ભગવાન કૃષ્ણ અને ભગવાન વાસુદેવ ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન નારાયણ, હે કૃષ્ણ, હે ગોવિંદ, અમારા વંશનો કોઈ વ્યક્તિ બાકી નથી, પણ એ ગર્ભમાં એક બાળક છે અને હે પ્રભુ, તમે આ બ્રહ્માસ્ત્રથી બસ આ બાળકની રક્ષા કરો, કેમ કે તમે નહીં રક્ષા કરો તો આ વંશ અહીંયા અટકી જશે. અને એવું કહેવાય ઉત્તરાની સ્તુતિથી ભગવાન કૃષ્ણ ભગવાને પોતાનું શસ્ત્ર એટલે કે સુદર્શનને આજ્ઞા કરી કે જાઓ, બ્રહ્માસ્ત્રને નિસ્તેજ કરો અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરો. ત્યારે એવું કહેવાય છે કે ઉત્તરાના ગર્ભની રક્ષા માટે સ્વયં સુદર્શન ચક્ર એટલે કે નારાયણની મહાશક્તિ એ એને રક્ષણ માટે જાય છે અને એ જે બ્રહ્માસ્ત્ર છે એને નિસ્તેજ કરે છે અને એ બાળકની રક્ષા કરે છે. મતલબ ઉત્તરાએ પણ પોતાના ગર્ભની રક્ષા માટે પણ દિવ્ય શક્તિની જરૂર પડી અને ભગવાન નારાયણે સુદર્શન ચક્રથી એના ગર્ભની રક્ષણ કરી છે. તો ઘણી વખત આપણને
માતા જ્યારે ગર્ભને ધારણ કરે છે ત્યારે અનેક વસ્તુ હોય, કોઈને ખરાબ દ્રષ્ટિ હોઈ શકે, ખરાબ વસ્તુઓ હોઈ શકે, ખરાબ એનર્જી કામ કરતી હોય, અમુક નેગેટિવ વસ્તુઓ જેને આપણે કહીએ કે ડાકણ કહીએ અથવા કોઈ આસુરી શક્તિ કે ત્યાં પણ જવાથી પણ ઘણી વખત ગર્ભક્ષય થતો હોય. તો પહેલો તો જે બહેનોએ ગર્ભ ધારણ કર્યો છે એ લોકોએ બને ત્યાં સુધી બહાર જવાનું બહુ ઓછું કરી દેવું. અમુક લોકોનું બહુ વસ્તુઓ જે છે ખાવા પીવા બાબતે ધ્યાન રાખીને ચાલવું, શરીરનું પણ ધ્યાન રાખવાનું, ગર્ભરક્ષણ માટે જે કંઈ થાય એ પ્રમાણે ડૉક્ટરની સલાહ પણ સારી લેવી અને પોતાના બાળક બને ત્યાં સુધી બાળકનું આરોગ્ય ગર્ભમાં સારું રહે તે માટે અનેક ઉપાયો પણ આપણે કરવા, જેનાથી બાળકની રક્ષા થાય, શરીરમાં પણ આપણી રક્ષા થાય, ગર્ભક્ષય ન થાય. હવે રહી વાત, મેં એક નાનકડો ઉપાય હું આજે કહેવાનો છું. એક એવો મંત્ર છે કે એ મંત્રનો ઉપાય કરવાથી બાળકની ગર્ભની રક્ષા થાય છે. મંત્ર આ પ્રમાણે છે: અસ્તિ ગોદાવરી તીરે, અસ્તિ ગોદાવરી તીરે જન્માલાષ્ટી હોય નામ રાક્ષસી, તસ્યા સ્મરણ માત્રેન વિશલ્યા ગર્ભિણી ભવેત. હવે રહી વાત, આ શ્લોકનો તમારે ઉપાય કઈ રીતે કરવાનો છે. બહુ સરળ ઉપાય છે, તમને કહું છું. જે બહેનોએ ખાસ કરીને ગર્ભ ધારણ કર્યો હોય એમને એક ભોજપત્ર લેવાનું છે. ભોજપત્ર એ ખાસ કરીને પૂજાની સામગ્રીવાળા હોય ત્યાં તમે જઈ શકો છો. ત્યાં તમારે જઈને કહેવાનું ભોજપત્ર મને આપો. ભોજપત્ર એટલે જેમાં એક જમાનામાં પહેલાં જે કંઈ વસ્તુનું લખાણ થતું હતું એ ભોજપત્ર ઉપર થતું હતું. અત્યારે જેમ કાગજ આપણે કહીએ તો એક સમય ભોજપત્ર ઉપર બધું લખાણ કરવામાં આવે છે. એટલે ભોજપત્રને બહુ પવિત્ર ગણવામાં આવે છે. તો જેને પણ આ ઉપાય કરવો એને નાનકડું એક ભોજપત્ર લેવું પડે છે. અને એ ભોજપત્ર ઉપર તમારે જેમ ચંદન આવે એમ અષ્ટગંધ આવે છે. અષ્ટગંધની અંદર જલ નાખવાનું છે. બીજું કે દાડમ જે હોય, દાડમની કલમ અથવા તુલસીનું જે લાકડી હોય એની આગળ રૂ લગાવવાનું અને એ અષ્ટગંધનું દ્રવ્યથી તમારે ભોજપત્ર ઉપર એક શ્લોક લખવાનો છે, જે હું કહું છું તે શ્લોક. એ શ્લોક લખીને તમારે એ શ્લોક પછી તમારા કુળદેવીના મંદિરમાં એટલે કે ઘરના મંદિરમાં અખંડ દીવો કરવાનો છે અને 24 કલાક એ ભોજપત્ર માતાજીના ચરણોમાં રાખવાનું છે. અને ત્યાર પછી એ ભોજપત્રને વાળીને એની ઉપર ચાહે માદરિયું બનાવી શકાય અથવા કોઈ તાવીજ બનાવી શકાય, ચાંદીનું, તાંબાનું, પિત્તળનું, અથવા કોઈ કપડાથી તમે એને ચારે બાજુ વીંટાળી અને તાવીજ તૈયાર કરીને જે બેનને ગર્ભ હોય એમના હાથે અથવા ગળામાં એ બાંધવાથી બાળકની રક્ષા થાય છે. અને એ બાંધવાથી એવું કહેવાય કે વિશલ્યા ગર્ભણી ભવેત. જે કોઈ અસુર હોય, નેગેટિવ વસ્તુ હોય, રાક્ષણી હોય, ડાકીની હોય અથવા કોઈ નેગેટિવ વસ્તુ અથવા કોઈની ખરાબ નજરો હોય એ બાળકોના ગર્ભ ઉપર રહેતી હોય તો એ ક્ષય થઈ જાય છે. તો જે શ્લોક લખવાનો છે એ ભોજપત્ર ઉપર એ તમે જરાક લખી લો. 4 લીટીનો શ્લોક છે, તમારે લખવાનો છે એની પર. અસ્તિ ગોદાવરી તીરે, લખી લેજો. અસ્તિ ગોદાવરી તીરે જન્મલાષ્ટી હોય નામ રાક્ષસી, તસ્યા સ્મરણ માત્રેણ વિશલ્યા ગર્ભિણી ભવેત. આ શ્લોક તમારે એની પર લખી અને માતાજીના ચરણોમાં મૂકવાનો છે. બીજા દિવસે એને લઈ અને તાવીજ બનાવી એને ધારણ કરવાનું છે. અને જ્યાં સુધી કે બાળકનું ડિલિવરી ન થાય, બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી એને ધારણ કરી રાખવું. અને આ કરવાથી આસુરી શક્તિઓથી તમારા બાળકની રક્ષણ થાય છે. આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા તમને ધાર્મિક ચર્ચા કરીશું, તહેવારોની ચર્ચા કરીશું અને આવા ઘરેલું ઉપાયો જે કંઈ હશે એની પણ ચર્ચા કરીશું. અને તમારા મનમાં કોઈ આવો પ્રશ્ન ઉદ્ભવિત થાય તો તમે અમને જાણ કરજો, જેના કારણે અમે તમારા પ્રશ્નોનો જવાબનો ઉપાય શ્રેષ્ઠ બનાવી અને ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા રહીશું. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.